ભગવાન ભોળિયાનાથને એક ભજનમાં યાદ કરવો છે, કારણ કે પવિત્ર શ્રાવણ માસ છે અને એમાંય શ્રાવણ માસનો આજે સોમવાર છે અને 18 વરણની માલિકા. આપણે કોઈ પણ વરણ હોય અને આપણે કોઈ પણ ધર્મને માનતા હોય પણ છેલ્લે 12મા દિવસે આપણે દીવો શિવના મંદિરે મૂકીએ, કારણ કે જીવની ગતિ શિવ સુધીની હોય. એટલે ભગવાન ભોળિયાનાથને એક ભજનમાં પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે અમારા ભીખુ બાપુનો જલતો દીવો આપના ચરણે આવ્યો છે, એમને સદગતિ મળે, એમને મોક્ષ મળે અને ભોળિયોનાથ છે એ મોક્ષનો દાતા છે. એટલે કૈલાસ પધારો, આપ પધારો ભોળા, આપ પધારો. ભીખુ બાપુને ચરણે લેવા, ભીખુ બાપુને ચરણે લેવા. નમો શંભુ સદા શિવને, હર સદા શિવની જય બોલ, હર આશિકોની જય બોલ, હર સોમનાથની જય બોલ, હર રામનાથની જય બોલ. હર 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 હર
ભૂત પિચાસની ટોળી સાથે ઘોડીઓ તાંડવ નાર કરે કારણ કે દેવોની આગળ દૂત ઈ તો કાયમ રૂપાળા રીએ પણ ભેડા રાખે ભૂત અમારો કૈલાસ વાળો કાગડા અને ઈ મહાદેવને જો સીધે સીધો રાજી કરવો હોય તો લંકાધિપતિ રાવણ 4 વેદનો જાણવા વાળો અને ઈ દાદાના ગુણગાન ગાતો દાદાના રૂપના વખાણ કરતો અને હૃદયનો તાતણો બનાવી અને ભોળિયા નાથને યાદ કરીને ભોળિયો નાથ રાજી થઈ જાય એટલે नमो शंभो सदा शिव हर हसा जीवनी जय बोलो हर हाथ तो सुनी जय बोलो हर संग कर तो जय बोलो हर राम नाथ जय बोलो हर 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 राजू बाबू नमो शंभो सदा शिव बोलो हर रामनाथ ने जय बोलो हर सोमनाथ ने जय बोलो हर शिव शंभो ने जय बोलो
તો ધરતી